હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સુપર સહેલિયા. ફ્રેન્ડ્સ, આજે હું દીપા ચલો તમને એક બહુ સરસ સરગવાની રેસીપી બતાવું. સરગવો અત્યારે ખૂબ જ જોવા મળે. સરગવાના પાન, ફૂલ અને ફળ બધું જ ખૂબ જ ઉપયોગી છે. 300થી પણ વધારે બીમારીઓના મટાડી શકે એવું આ સુપર વેજીટેબલ આપણે રોજિંદા જીવનમાં જુદી જુદી રીતે ખાવું જોઈએ. એનું સૂપ બને, એના પરોઠા બને અને એનું શાક બને. શાક જનરલી આપણે ગુજરાતીઓ બેસનનું સરગવાનું શાક બનાવતા હોય છે. આજે હું એકદમ સરસ રીત અને જલ્દી બની જાય અને આ શાક જો તમે આ રીતે બનાવશો તો કાયમ આ રીતે જ બનાવતા થઈ જશો, કારણ કે ઝટપટ બને છે અને એકદમ ટેસ્ટી લાગે છે. આજે જે આપણે આ ભરેલા સરગવાનું શાક બનાવવાના છે એના માટે શીંગો થોડી જાડી લેવી. સરખી રીતે આ જે શીંગ છે એને આપણે ધોઈ લેવાની છે. 2 વાર મેં સરખી રીતે એને ધોઈ લીધી અને પછી એને વચ્ચેથી આ રીતે કટ આપી દેવાનો છે. આ ભરેલા સરગવાનું શાક બનાવવાનું છે અને વચ્ચેથી આ રીતે જેમ રવૈયા બનાવવા કટ આપીએ એમ આપણે કટ આપવાનો છે. અહીંયા લગભગ મેં 6-7 જેટલી સ્ટીક લીધી હતી. એને આ રીતે પીસીસ કરીને વચ્ચેથી કટ આપીને તૈયાર કરી લેવાના છે. બધા જ આ રીતે સરગવાના પીસીસ કરીને વચ્ચેથી કટ આપીને તૈયાર થયા પછી આ જે મસાલો બનાવવાનો છે એ સ્પેશિયલ છે. સફેદ તલ મેં લીધા અહીંયા 1 ચમચી જેટલા, એક મોટી ચમચી ભરીને લીધા છે. લીલા મરચાં સાધારણ તીખા છે એવા 2-3 લીધા. આદુનો ટુકડો જોઈ શકો છો મેં લીધો અને લસણની કળીઓ 6-7. સાથે અહીંયા શેકેલા શિંગદાણા લેવાના છે 2 મોટી ચમચી ભરીને. 2થી 2.5 ચમચી જેટલા આપણે લઈ શકીએ છીએ. અને અહીંયા મેં લીધી છે રતલામી સેવ, જે બહુ જ તીખી છે એટલે શાકમાં મરચું ઓછું નાખીશું. તમે આ રતલામી સેવના બદલે સાદી સેવ કે પછી જાડી સેવ જે આવે છે એ અથવા તો પાપડી પણ લઈ શકો છો. જે પાપડી ગાંઠિયા આવે છે કે પછી કોઈ બી જાતના ગાંઠિયા ક્રશ કરી લેવાનું છે. મિક્સરમાં દરદરું વાટી લેવાનું છે. વાટ્યા પછી જોઈ શકો છો સરસ એની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, તમારી પાસે ગાંઠિયા ન હોય, સેવ ન હોય તો બેસન થોડું શેકી અને એડ કરવું. બેસન 2 ચમચી જેટલું લેવાનું. તો જુઓ, હવે આપણે આને સાઈડ પર કરી દઈએ. આપણે હવે 1 કપ ભરીને સાધારણ ખાટી છાશ લઈશું. અહીંયા જે છાશ છે એ સાધારણ ખાટી છે અને છાશ લઈએ એની સાથે મસાલાનો ડબ્બો મેં લઈ લીધો છે અને ગોળ લેવાનો છે. ગોળ 1 મોટી ચમચી ભરીને લીધો છે. હવે એક પેન મૂકી દઈશું. ઇનફેક્ટ આ જે આખી રેસીપી છે આપણે કુકરમાં જ બનાવવાના છે એટલે મેં કુકર લઈ લીધું છે. 2 ચમચી જેટલું શીંગ તેલ એડ કર્યું છે. એની અંદર આપણે 1/2 ચમચી જેટલી રાઈ એડ કરી લઈશું. રાઈ થોડી ચટચટ થાય એટલે એમાં આપણે 1/2 ચમચી જેટલું જીરું એડ કરી લઈશું. જીરું થોડું ફૂટે એટલે આપણે હિંગ એડ કરવાની છે. અહીંયા મીઠો લીમડો પણ તમે ઈચ્છો તો થોડો એડ કરી શકો છો. એનો પણ ફ્રેગ્રન્સ અને ટેસ્ટ સરસ લાગતો હોય છે. રાઈ અને જીરું થઈ ગયું છે. 5 ચમચી જેટલી હિંગ એડ કરી અને હવે જે આપણે વાટેલી પેસ્ટ તૈયાર કરી છે એ એડ કરી લઈએ. આ પેસ્ટ જે છે એ થોડી શેકવાની છે. આપણે જે એને આ રીતે સૂકી શેકીશું તો ચોંટવાનું લાગશે, તો થોડુંક પાણી એડ કરી શકાય. અહીંયા મેં જે મિક્સરનો કપમાં પેસ્ટ વાટી તેમાં જ 5 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું અને કપને સરખી રીતે ધોઈ અને પાણી એડ કરી લીધું. બસ હવે આને થોડું શેકાવા દઈશું. જ્યાં સુધી તેલ છૂટે ત્યાં સુધી એને શેકાવા દેવાનું છે. તો આ જે મસાલો જે છે શિંગદાણા અને તલના લીધે સરગવાની શીંગનું જે શાક બનશે એ બહુ સરસ ટેસ્ટી અને થોડું વધારે આપણે એને રીચ બનાવીએ છીએ. ન્યુટ્રિશન વેલ્યુ એની વધી જવાની છે. તો જુઓ, આ જે પેસ્ટ છે એ શેકાઈ રહી છે. એ દરમિયાનમાં એ પાણી થોડું બળી ગયું, તેલ છૂટું પડ્યું એવું લાગ્યું એટલે એમાં આપણે બીજા મસાલા કરવાના છે. જેમાં સામાન્ય આપણા મસાલાના ડબ્બામાંથી જ જે મસાલા છે એ લઈશું. 1/2 ચમચી જેટલી હળદર લઈશું. હળદરની સાથે સાથે અહીંયા ધાણાજીરુંનો પાવડર 1/4 ચમચી જેટલો એડ કરી લઈશું. સાથે સાથે અહીંયા લાલ મરચું એડ કરી લઈશું 1/2 ચમચી જેટલું. મેં રતલામી સેવ બહુ જ તીખી હતી એટલે મરચું થોડું સમજીને, અને સાથે આપણે લીલા મરચાં પણ એડ કર્યા છે એટલે મેં થોડું ઓછું એડ કર્યું છે. પછી જરૂર લાગશે તો થોડું એડ કરીશું. હવે બધા મસાલા શેકાઈ અને થોડું તેલ છૂટે એવું લાગ્યું એટલે આપણે એમાં છાશ એડ કરી લઈશું. છાશ એડ કરી અને પછી ગોળ એડ કરી લઈશું. ખટાશ અને ગળપણ બેઉ સરખું થોડું આગળ પડતું રાખવાનું છે. શાકને વધારે તીખું બનાવવું હોય તો થોડા મસાલા જેમ કે લાલ મરચું, લીલું મરચું થોડું વધારે પણ તમે એડ કરી શકો છો. બધું હલાવી લઈશું. હવે મીઠું એડ કરી લઈશું 1 ચમચી જેટલું
અને પછી બધી શીંગ એડ કરી લઈશું. શીંગના આપણે વચ્ચેથી કટ કર્યા છે એટલે મસાલો બહુ જ સરસ એનો થઈ જવાનો છે. અહીં મેં વધારે ટેસ્ટી બનાવવા માટે અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને ફરીથી થોડું 5 ચમચી જેટલું લાલ મરચું એડ કરી લીધું છે. બધું હલાવી લઈશું, મિક્સ કરી લઈશું. સામાન્ય મસાલા જે કિચનના છે એ જ બધા કરવાના છે અને ખટાશ અને કડપણ. બસ હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને પછી મીડિયમ સ્લો ફ્લેમ રાખી અને 3 વિસલ થવા દેવાની છે. તો ફ્રેન્ડ્સ, ગેસ મીડિયમ સ્લો રાખજો એટલે સરસ એ ચડી જશે. 3 વિસલમાં શાક આપણું તૈયાર થઈ જશે. 3 વિસલ થતાની સાથે ખોલતાની સાથે જોઈ શકો છો બહુ જ સરસ રસાવાળું આ શાક તૈયાર છે. ઝટપટ બની જાય એવી આ રેસીપી બેસનનું જે રેગ્યુલર સરગવાનું શાક બનાવીએ એના કરતાં બહુ જ સરસ ટેસ્ટી લાગતી હોય છે. ઘરના જ મસાલામાંથી રોજિંદી રસોઈમાં કંઈક નવું કરી શકીએ. જોવા માટે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. જોતા રહેજો સુપર સહેલિયા. ફરી મળીશું નવી રેસીપી સાથે, નવી સહેલી સાથે. તો જુઓ બહુ જ સરસ આ શાક પરોઠા સાથે પીરસવા માટે તૈયાર છે. તમે એને ભાત સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી. થેન્ક યુ.